અહીંથી ભાઈ અહીંથી ડેલી દેખો નાની હાલે અહીંથી આમ હાલો મારે એક રકેવી જડી જાય બાપા મેં તો લઈ દે નવી સાહેબને હવા જ નથી હટે કેમ કે લગનમાં લાડ બધા રાડું પડી હે કરવામાં હવા હાથ બેહી ગયેલા છે તો હું કહું છું કે મારી નણંદ 2 દિવસ પહેલા વહી ગઈ હે આપણી હારાને ઘરે આ બી મારી પાડી જાહે બીજા ઘરે ભેંસ ને પાડીને ભાઈ વરાવવાનું છે 2-3 દી પહેલા આપણે બેનને વરાવી સાસરે ને અત્યારે ભેં ને પાડી કેમ કે મારી હવે પાડી બેસાઈ ગયેલી છે હવે મારા ઘરે કોઈ આવતા નહીં ને ભાઈ પાડી બેસાઈ ગઈ એને આજ 5 દી થઈ ગયા લગનમાં મહેમાન હતા તેમને એને કીધું ભાઈ 5 દી અમને દૂધ ખાવા રહેવા જો મહેમાનને એટલે ભાઈ નથી લેવા આવ્યા પણ હવે આવશે ઓલા બિચારા હારા માણા હતા કે આપકે દૂધ ખાવાની રાખાવાના કોક હોત તો લઈને જાસ હારા માણસો છે તો ચલે મારા બ્લોગમાં બને રહીએ હું જાઉં છું હવે હવેરમાં રોટલી બનાવવા જૂનાગઢના મહેમાન છે જે આજે જૂનાગઢની મહેમાન હેજોરી જમાવા નાસ્તો કરાવવાનો છે આ नाश्तो कराता है मावानो नाश्तो सवार मावानी नाश्तो कराता है रोटली न कराया रखा है तेरे रोटली ना खाते हैं सवार बपोर ओला बपोर साल आप तो होना नहीं सेन पहन लिए हैं आप तो केवा ज्यादा होना नहीं सेन पहने हैं लगन में चली जनानी फुया पे हाँ मारी हाँ હું લોટ બાંધી દીધા હવે મારે જવાનું છે રોટલી બનાવવા મારાથી બંધાતા નથી કેમ કે માંડવામાં હું પટાકડા ફોડતી હતી ને તો મારા હાથમાં વાગી ગયા ને તો એટલે રોટ નથી બંધાતા હવે માથું વરાવવામાં સોસવું પડે કે કેમ માથું વરાવ ઓલી છે લાવ બ્રેડ કંચન જાગ્યામાં કંચન જાગ્યા ભેંસના ઘરાક આવી ગયા છે પેલા મારા મમ્મી છે ને પાડીને સાંડલો કરી નાખ્યો છે હવે ભેંસને સાંડલો કરવાનો છે અને ભાઈને અત્યારમાં લઈ જવાની છે આવી ગયા રીંગણા બીંગણા મને કે સોપડો મેં કીધું આ બેડી હું સોપડું બાપા લાવ બાપા હા બા રાત જો મારી પાડીને હાસવ જો મે તો પાડીમાં કઈ ઘટે નહીં તમારે એને બતાડે મે વાત નાનું હતું ને મે લાવ્યા હતા પણ હવે તો અમારે કોટાને કાઢવી પડે એવું કઈ તમારે શું મેં કેટલું વેસ નહીં જો ઓજી છે ભાઈઓ ઓજી તો હાવ ઓજી એટલે એમ કે મારા હોય ને આયા બેડવા દબાવતા તે ખહે ને નહીં કાઈ ફડકે નહીં કાઈ નહીં હો પાણી તને પાયું વેલું પાણી આવ્યો તો હું પાણી તો પેલું પાઈને પછી ધોઈ આ બહારની સટાઈ તમે પાડી આ જોઈ જાય તો જોઈ લીધા આ ભાઈ લેવા આવ્યા હે 3 જણા આવ્યા હે લેવા હું લઈને આયા હે લેવા હટો હાલીન તો હાલી લઈને જાएंगे ગાડી લઈ આવાય પણ આગો નથી પ્રીતિ અહીંયા બીજા ગામ આગો નથી મજાદાર બેન મજાદાર લઈ જાય છે મજાદાર બેસી જાય મજાદાર લઈ જાય છે મજાદાર મને કઈ ખબર નથી મજાદાર કાં છે છે તો પાએ ચલીએ જવા દી છે પડી બેન તોરી સો જાગુ બેન જવા જા પછી બધા આસ ઓરી છે કાલ દીકરી બનાવે હા એટલે કે જાગોરી કરે હવે કેવી વિચાર પાડી બેન મારા ફોટો પાડી લીધો તો કંચનભાઈ જાગીને સીધા આવ્યા છો ભાઈ હજી બ્રશ નથી કર્યો સીધા આવી જાય ભાઈ કેમ કે સવારે જ થયું છે લાય પાણી કેમ છોકરીને પાણી પીવાય એમ પાણી પાઈને પછી આપણી છોકરી પાણી પાઈ દે તો હુતી એની તો હુતી હવે તો ગઈ આવ જાગુબેન કેમ અજી પાવા પાઈ દે પીવે તો હવે પાડી જાય પેલા બેન ની વિદાય કરી હવે આપણે ભેં ને પાડી હજી એમાં પાડી ગયો કોઈ ભેં નથી કહેતા હજી પાડી જ કીધી પહેલેથી ને ભાઈ પાડું અહીંયા છે ને પાડું ભાઈ વિદાય લે છે ત્યારે જો જાઓ પાડું ભાઈ સારું ડાયું હતું કા ધીમે ધીમે ઉતાર કરો આવડા તમારી કરતા આ જવાનડા બાંધે ને એની કરતા ખીચડી થોડ જે બાવાળા ગળા એટલે વાંધો ના પડે થોડું તમારે ઘડીક આવે ઓલી જોરી લઈ લે રે
એમ કેમ બતાવ્યા પાડી વાહ હોય તો હવે હા છોડી દો પણ છોડી દો ને છોડી દો ને તો અહીંથી ભાઈ અહીંથી ડેલી દેખો નાની હાલ અહીંથી આમ હાલો હા બરોબર લઈ જાઓ ભાઈ હાલો ગાળીઓ મૂક દે તો આવી જાય મને બેન આવ્યા હતા પાર્ટી વહી ગઈ ભાઈ હવે તમે દહીંયું ગોતવું પડશે તમારે દૂધ તો ભાઈ બધા દૂધ વગેરે બધા દહીંયા વાળા ના પાડી પડશે ઘરના દહીંયા તો હોની બેન એવા રીતિક આવી રોટલી બનાવ અડધી રોટલી બની છે એમને પંચન કરે છે વાહિંદા હવારમાં અને શારદા બેન પ્રીતિ ઉઠકે છે ઠામડા આમ ભેગું કર્યું હા પછી છેલ્લા વાહિંદા કરે છે હાથ દુખે ને ભાઈ તો કંચન તમારા જો સેલા પેલા વાહિંદા છે પ્રીતિ છે ને હેર લઈને માથી આવે છે પહેલી વાર તો મારે ભરવું પડતું આજ મારે પોરો આવ્યો છે લગ્નમાં કે તો ગોરા બધા ખાલી રખડે છે એમ તાકાતવારી થતી જાય ભાઈ હેર લઈને ધાબે સડી ગઈ પેલા ન ઠામડા બધા મિક્સ થઈ ગયા છે ને તો હવે બધા ગોતે છે નોખું નોખું બધું ભેગું થઈ ગયું તો ટીપાઈ અમારી છે પ્રીતિ તો અહીં ગોતે થાય બધા હવના વાટકા ગોતે રાખ્યા છે ભાઈ 4-5 થી બધું ભેગું મિક્સમાં ઢાળી જતા હાલો ગોતો ભાઈ શારદાબેને ઘટે ગોતે છે તો આમ બધું બધા હવનો ભાગ પાડો એટલે બધું ભેગું હાલતું હતું મિક્સમાં મારે એક રકેવી ઘડી જાય બાપા મેં તો બીજા દે નવી હા મારે આનું હાથ હતા તાર માને કાઈ નથી દીધું મારી જ છે હું લાવી હાલ નથી લાવી અહીંયા આવું રે હા 4 5 છે 6 હતા આપતી પાઈ લેન્સ લે હું થાંભળે લેન્સ લઉં તો આપણી ભેંસ વેસાઈ ગઈ છે ને ભેંસને લઈ ગયા છે અત્યારે થોડું દુઃખ થાય છે ભાઈ કે હરખ નથી ભેંસ વેચવાનું પણ શું કરું અમારે તો હસવાય એમ હતી નહીં કેમ કે અમારે ઘરે જગ્યા ટૂંકી ચોમાસે બહુ તકલીફ પડતી ઉપરથી વાડીએ જવાના રસ્તા બહુ પેક થઈ ગયેલા છે રસ્તા કોઈ હાલવા દેતા નથી બહુ ફરીને જવું પડે અને ચોમાસે હાલી ફરીને જઈ ત્યાં પાણી આવી જાય છે એટલે બહુ પ્રોબ્લેમ હતા અને મશીન દાણા એટલે અમે બધો વિચાર કરીને ભેંસને વેચી નાખી છે ભાઈ દુઃખ છું થોડુંક ને અમે થોડાક દિવસ અહીંયા આંટો મારવા જવાના છીએ કે હવે ભેંસ અમારી કેવી છે ટૂંકમાં આની કરતાં સેફ છે અને સારું છે બિચારીનું ખોટું ચોમાસે વરસાદને હોય ને ટીપા પડતા માથે કેમ કે પતરા નાખે એ અમારું એ કોકનું જગ્યા છે તો એ રહેતી ને તો એમ થતું કે બિચારીને હેરાન કરી છે આપણે એવું લાગતું તો વેચી નાખી છે થોડું દુઃખ છું છે મનમાં પણ ભેંસ તો શાંતિ થઈને રહેશે હું તમને બતાડ્યું ક્યારેક જાઉં ને લઈને જાઉં જોવા મારા મમ્મીને બધાય કે અમારી ભેંસ કેવી છે તો હું તમને બતાડીશ પણ અત્યારે તો આપણે વેચી નાખી છે ને અત્યારે અમે જઈએ છીએ વાડીએ કંચન બધા વ્યાજ જશે મારા મમ્મીને ના વાડ ને બધું લે છે અમે નાખીએ તો શું છે હવે હું જાઉં છું વાડીએ લે આ લઈ લીધો હું તો આપણો ભાત ચાર કર્યું છે આમાં ભાત હકીકતમાં ભાતમાં ભાત જ છે ચોખા રોટલા શાક ને બધું લઈ લીધું છે આ વિશ્વા માટે કપડાં લીધા છે પછી આમાં શાક લીધું છે આ પ્રીતિની દવા પ્રીતિને મજા નથી થોડી હમણાં લગ્ન જાગે ને એટલે થોડુંક ઉધરસ થઈ ગઈ હા તો હાલો ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાના વાદળા થઈ ગયા છે તો અત્યારે અમે જઈએ છીએ કોઈ હેઠે આમ જો આપણે બેનને લગ્ન કરીને સાસરે વરાવી દીધી તો જો અહીંયા હોય ત્યારે સુમસામ ઘરે કોઈ માણસ જ નથી પાડીનું સાપરું જો અત્યારે બધું પાડી નાખ્યું છે પછી ત્યારે તો કઈ ખબર ન પડે ત્યારે તો કઈ ખબર ન પડે લાગે કે ધણમાં સરવા એવું લાગે પણ અમને હાજે સવાર 2 ટાઈમ યાદ આવે કા 2 ટાઈમ યાદ આવે ને આવશે અમને ખબર છે કે 2 ટાઈમ યાદ આવશે હજી તો ખબર ન પડે પણ ત્યાં જવું છે પણ મારો ખાસું મન છે મારો સેજે વિચાર નતો જીવ નતો હાલતો પણ શું કરી વેચવું પડે એમ ચલો ચાલો હવે જઈશું વાડીએ બધું લઈને ગાડી લઈને 2 પાણીના કેન્યા લઈને જઈશું કંચન કે પાણી લેતા આવજો દૂધ લેતા આવજો બધું લઈ લીધું છે અરે એટલે માટે નીકળી જા હા વેવલી છે હવે કંચન હામાં આવ્યા હાથ કર્યો કંચન ને ક્યાં વડલે રાખ્યું બધું અહીંયા છે તો સારું છે રોટલા મીઠું ચણાની શાક આમાં ભાત છે જોઈલી છે બીવા મારા વિડીયોમાં આવવા માટે શું કરે 20 માં ગળી જાય કહી દે કેમ છો ફ્રેન્ડ સબસ્ક્રાઇબ કરી લો ક્યાં સબસ્ક્રાઇબ કરો
લાઈક કરો એમ કે